ગળામાં કે હલવાવું ન જોઈએ બોલતી વખતે હે ક્યાં જાશો કોઈ દી કે વડકું નથી નાખ્યું હસોડું ના ના મેં કીધું એને તો ઘેરે અહીં બેઠા બેઠા જ અક્ષરધામ મળી ગયું સાચી વાત ને એટલી સેવા કરે ઈ જ છે ને મા બાપની સેવા જ છે ને કે સાઈઝ બહુ મોટી પણ આમ કરી નથી ખ્યાલ કે નહીં સાઈઝ નાની છે હા પેલા તો મને મેં તો અમાર નથી લેવા નાની અમાર ઢીંગલી ના છે પછી ખ્યાલ આવ્યો નહીં સાઈઝ એકદમ પરફેક્ટ જ છે મોટા તો ગાજરનો હલવો બનશે કે હલવો નહીં સંભારો એવા હોય હા આદમી એમ જ બાઈ હોય હા. મોડા મોદે હા બાઈ હાવ હુતા બેઠા રવડ ખાઈ લે કઈ વણવી ન પડે રોટલી લોટ ન બાંધવો પડે કઈ હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને કાલે રાતે ગયા હતા અમે જમવા તો જમવાનું તો રાતે તો બધાને એટલી મજા આવી કે આ લગીને બધાએ ખાધું કેમ કાલ મેં વાત કરી હતી ભગવાન ચરિત્રની ખીચડી બધા ગળે લગીને ખાધી એમ કે બધા જમવાનું બધા ગળે લગીને ખાધું એટલે અમુક અમુકને વાંધો આવ્યો છે અમુકને નથી કંઈ વાંધો આવ્યો સવારમાં તો ઉઠીને એટલે મમ્મી કહે તને કંઈ થયું કે મેં નહીં કાંઈ નથી થયું કે તારે પેટમાં બેડું મેં નહીં કે તારે પપ્પા નાખી રાત પેટમાં બેડું જઈ ગઈ મેં શું વાત છે કે આ મેં મને કાંઈ નથી થયું મેં કીધું સારું મમ્મી કે પછી આકાશ ઉઠ્યા ફ્રેશ થયા મને કે મને કે હરતું નથી મેં કે હું તમને શું થયું મેં કીધું તમને કે જમીન આમ તેમ થયું એટલે તરત મને ખ્યાલ આવ્યો પપ્પા નામ તેમ હતું એટલે જેવા મને એમ થાય કે બધું પાછું આવશે કે વોમિટ તેવું થયા કરે છે કે એમ મેં કીધું કેમ એમ કે કાલે બેડી છે ક્યારે ખવાડી ને એટલે કે એમ એટલે અત્યારમાં પછી કે મારે જમવું તો છે જ નહીં ફાફરીને કાંઈ એટલે કાંઈ તો અત્યારમાં લીંબુ શરબત બનાવ્યું ત્યારે પીધું ને કે શરૂ છે પીવાનું શરૂ છે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા બધાને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને એવું પણ નહોતું કે ભાઈ વધારે ખવાઈ ગયું પણ કેવું થયું હતું કે 2 ડીશ 4 પર્સન 2 ડીશ મંચુરિયન મને 2 શાક મગાવ્યા બરોબર ખાઈ તો લીધું પણ એવું પણ નહોતું કે અહીંયા સુધી છે પણ છાશ પીવાય ને પછી ત્યાં આવી જાય સમજાણું પેલા આપણે મીડિયમ ખાધું હોય એટલે રાતનો પ્રોગ્રામ હોય ને બધું આ ગરમી હોય એટલે છાશ તો પેલા પીવાઈ જાય બબે ગ્લાસ છાશ પીવાઈ ગઈ એવું થયું અને પછી સાથે આપણે શાક જે ખાધું થોડું મસાલાવાળું વધારે હા એટલે રાતના જ વાંધો ન આવ્યો રાતે કામકાજ બધું ફિનિશ કરીને સૂતા ત્યારે વાંધો ન આવ્યો બરોબર અત્યારમાં સવારમાં ઉઠીને ફ્રેશ થઈ ગયો ફ્રેશ થઈને હું અત્યારે થોડું વિડીયો કામ હતું સોફે બેઠો ને હા એટલે મને ક્યારેક એવું થાય કે છે ને કોઈ વસ્તુ કદાચ એકદમ વ્યવસ્થિત પેટ સાફ થઈ ગયું ન વાંધો પણ ક્યારેક મને છે ને કેવું થાય કે કદાચ એને શું કહેવાતું તો મને નથી ખબર કે કદાચ એને ગેસ કહેવાતો હોય કે બીજું કંઈ કહેવાતું પણ કેવું થાય ફીલ 2 થી 3 મિનિટ જ ફીલ થાય કામ છે તમને એમ થાય કે અંદર કંઈક આમ ઘૂમડે છે ફરે છે અને બધું ધીમે ધીમે ઉપર આવે એટલે તમને થાય શ્વાસ રૂંધાય છે અને પછી 2 જ મિનિટ થાય ને પછી બધું શાંત પડી જાય ગરમીમાં તો ન ચડી ગઈ તમને ઘણી વાર તો પંખો ગયો મેં બહાર બેસો વિરાળી મને કહે કે આકાશી કે ભાખરી ખાવ મેં ભાખરી નહીં તું મેં મારું મોઢામાં જાય તો મને તો આ બધું પરસ્યો કે શું થયું મેં તારું ખબર નથી આમ વોમિટિંગ એ નથી થતી અને કંઈક આમ લાગે છે હજી બધું અલગ ફીલ થાય છે પંખો શરૂ કર્યો મેં કીધું એક કામ કર ભાખરી મારી કરવી નથી મસ્ત મને લીંબુ શરબત કરી દે એટલે હળવો પડી જશે ને મજા આવી જશે અને અત્યારમાં એનર્જી પણ મળી જશે એટલે બાકી આમ બીજું તો મમ્મી મને કહીને ગયા કે તારા પપ્પા માટે ભાખરી ન બનાવતી કે મેં કેમ એને હરખું નથી એટલે કાંઈ એટલે કાંઈ નહીં ખાય પપ્પાને મેં પપ્પા શરબત બનાવી દઉં લીંબુ શરબત કે ના કે કાંઈ એટલે કાંઈ ખાવું નથી કે મારે અત્યારે બપોર ખાલી રાખવું જ એટલે ક્યારેક વસ્તુ એવી છે કે ભાઈ વસ્તુ સારી હોય પણ ક્યારેક આપણા શરીરને માફક ના આવે વિશાલ ઉઠ્યા પછી ખબર છે કે મને તો કઈ વાંધો નથી આવ્યો પણ વિશાલ ઉઠ્યા પછી ખબર એને કે આમ તેમ છે કે વસ્તુ સારી જ હતી હા પણ વાતાવરણ સાથે ગરમી રહે કે નહીં એટલે પછી પેટમાં હરખું ન રહે બરોબર રાતે વરસાદ જેવું ઠંડુ વાતાવરણ થઈ જાય તો 2 ઋતુને લીધે અમુક આપણા શરીરને પણ માફક ના આવે ખાતા હોય ને તેવું થતું હોય એટલે એવું છે એટલે ક્યારેક ક્યારેક આમ થઈ જાય ક્યારેક એવું થતું હોય છે તમે ખાતા હોય તો તમને એમ થાય સવારમાં સારું રાતે ના આવું કર્યું તો સારું તેવું થઈ જાય હા કારણ કે ઘણા ટાઈમથી અમે તમને ખ્યાલ ઘણા ટાઈમથી અમે બહાર જમવા ગયા જ નથી ઘણા ટાઈમથી તો મને તો ઈચ્છા હતી જ ખાવું છે તો બરાબર રાતે વિશાલે કીધું ત્યારે પાયલી ઘરે જતા હતા ને ત્યારે કે આપણે બહાર જાવ રાધિકામાં ખાવા રાધિકા નામે ઓટોમેટિક મોઢામાં પાણી આવડ્યું હા કેદું ખાધું હતું કે જઈને મસ્ત મજાનો ખાશું મેં મંચુરિયમ એટલે 3 થી 4 ગોળી જ ચાખી મેં વધારે ખાશે તો પછી બીજી વસ્તુ નું હાલે ને મજા ન આવે એવું થાય અને રાધિકામાં યાદ હોય ને વિરાલી તો આપણે 1 વર્ષ થયું રાધિકામાં ગયા ને હા 1 વર્ષ થયું મારા બર્થડે માં ગયા હતા આપણે વિશાળ તમે ને હું ત્રણેય ગયા હતા પાયલ હતી ઓકે મને એમ કે કઈક કામ હતું નથી મને મનમાં એમ જ કે આપણે 3 જ ગયા છે એમ હતું મને તારો બર્થડે હતો ત્યારે ગયા હતા 29 તારીખે અને ગઈકાલે 30 તારીખ હતી એટલે ફેર 1 વર્ષ થયું આપણે ગયા ને તો ચલો ક્યારેક ખાઈ ડિનર એન્જોય કર્યું હતું તો અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને એમની સાથે આ બ્લોગ અત્યારે શરૂ થઈ ગયો છે ખાસ ચેનલ પર જો નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો વિડીયોને લાઈક કરી દીજો મસ્ત મજાની કમેન્ટ કરી આપજો
અને ઓલરેડી ગઈકાલે રાતે તો 6 કે 7 વાગે કડીક તો આમ પરસેવો ચડી ગયો હતો. શેનો પરસેવો ખબર છે? પછી યુટ્યુબ ઓપન કર્યું એટલે યુટ્યુબ ની અંદર બધી વસ્તુ જોતા હોય, બરોબર છે કે આપણી ચેનલ હોય તો ચેનલનું ઘણી બધી વસ્તુ કે વિડીયો કેટલા સુધી પહોંચ્યો છે ને એવું, તો થોડીક વાર થઈ ને બધું બતાવતું બંધ થઈ ગયું અને સમથિંગ વેન્ટ રોંગ આવે એટલે મેં કીધું આ તો ચેનલ હેક થઈ ગઈ. પછી પાછું ઘડીક થયું ને એટલે મારા ફોનમાં મેં મારી ચેનલ હતી ને એ ઓપન કરી તો સેમ એમાં એ જ વસ્તુ આવે. તરત મેં વિરાજને ફોન કર્યો, વિશાલ બંને બહાર હતા. મેં કીધું વિશાલને પૂછ્યું મેં તારા ફોનમાં આવું કઈ થાય છે? અને કે હમણાં કાર ચલાવે પછી. મેં કીધું વાંધો નહીં. તો પાછો સામે જ ફોન આવ્યો કે હા કે એને હમણાં અડધી કલાક પહેલા એવું થતું. મેં તો વાંધો નહીં, ગ્લિચ હશે. વિશે કે ઉપાધિ કરવામાં તમને રેક નથી થઈ ગઈ કે મારી જે ઇશ્યુ થઈ ગયા મેં તો યુટ્યુબ નો ગ્લિચ કઈ હોય ને, કઈ અપડેટ હોય કે કઈ બગ ફિક્સ કરતા હોય એટલે એવું થતું હોય. મેં તો વાંધો નહીં. પછી અત્યારમાં ચેક કર્યું મેં હા લ્યો બધું શરૂ થઈ ગયું ને. ચલો ચલો એ ભાખરીનો લોટ બનાવીને રેડી થઈ ગયો છે. મસ્ત મજાની ભાખરી બનાવી, ચા બા દૂધ બૂધ કરી નાખ્યું, કામ હતું એટલે થોડા વેલા જાગી ગયા હતા અને હવે આપણે બનાવવા માંડી ભાખરી ફટાફટ બધા માટે નાસ્તો રેડી કરી લઈએ. ચાલો તું નાસ્તો રેડી તો કરશો પણ આનો કેટલી સમય આવશે એ હવે ખબર નહીં. એનો આપણે લીધું ને તે મુહૂર્ત સારું નહીં એવું લાગે છે મને. મુહૂર્તની વાત કરીએ ને ખરેખર તો આ મખાના સુરત તમને કહું ને તો લગભગ વધુમાં વધુ છે ને 6 મહિના પડ્યા રહ્યા છે. કેટલા આ લીધા છે ક્યારે તમને યાદ છે? જ્યારે હું બીમાર પડી હતી ને આપણે રાજકોટ થી ઘરે વીએવા એવું છે? અને પછી આપણે સુરત જવાનું હતું ને ત્યારે તમે નકર થોડું હેલ્ધી ખાતું તને કે બધી દવા નકરી પીધી છે ને તારી બોડી હરખી થઈ જાય કે એમ. આ તો 4 મહિના ગણે એટલે 4 નું છે આ આ વસ્તુ. તો 4 મહિના થયા. 6 મહિના હું કહું છું ને 11મા મહિના તને એડમિટ કરી હતી બરોબર. 11, 12, પહેલો, બીજો, ત્રીજો, આ 5મો મહિનો ચાલે છે. તમને એ યાદ છે ક્યારે એડમિટ કરી હતી? મને યાદ નથી. હું ખાલી એટલું યાદ કે માંદા પડે મહિનો બેનો યાદ ન હોય. ખ્યાલ હોય ને. હા, ત્યારે આ દિવાળી. મખાના છે ઓલા બોક્સમાં નવા ભાડે ને જીરા લઈને કે આ હારા મેં ઈ નહીં પણ પેલા આ ફિનિશ કરી દીધું. આજ 100% ઓલા ગાના તો કરી જ નાખે ગમે એમ કરી. આમાં છે ને દર્શકભાઈ કીધું છે કે લાકાડો હળદર તમારામાં મિક્સ કરવાની જેથી છે ને બંનેનો બેનિફિટ મળે. લાકાડો હળદરનો પણ અને સાથે મખાનાનો. મખાનાનો પણ. હા, એટલે તેવું બહુ એટલે કરશું. બહુ મસ્ત લાગે છે. સોલ્ટેડ કરવામાં બહુ મસ્ત લાગે છે. ચોક્કસ. ચલો આજે 100% બનાવીને રેડી કરીશ. 100%. ચલો હે પપ્પા તમને કેમ રહ્યો હવે? હવે રેડી છે. ભાખરી હાલ છે કે હવે નહીં હાલે? એટલે સવારમાં જ ના પાડે કે મમ્મી ભાખરી નહીં ખાવી એમ. તો ગાંઠી ખાઈને હમું પપ્પા ગડબડ થાય. અત્યારમાં આકાશ ને કે મારે ભાખરી નથી ખાવી કે એને હરખું નથી એટલે કે નથી ખાવું કાંઈ એટલે કાંઈ. હા મેં કીધું પણ આકાશ કે મારે કાંઈ ખાવું જ નથી. લીંબુ શરબત પાયું, એક ગ્લાસ ભરીને ઠંડુ તો કે હરખું છે. હવે મારે કાંઈ કે પેટમાં રસ નાખો કે હવે મેળ પડી ગયું બપોરે કાંઈ ખાવું જ નથી કે એમ. તો પૈસા દી આવ્યા ને પીડા લઈએ હવે કહેતો મમ્મી. પૈસા જાય ને શરીર એ બગડે. આ થોડું કાંઈ ક્યારેક ક્યારેક થઈ જાય ખાવાનું ને થઈ જાય એવું થાય સમજાણું ખાવું બા ક્યારેક થાય. હા ઘણી વાર હતા હરગવાનું શાક ખાઈને થઈ જતું આકાશ કે આકાશે કીધું આકાશ કે આજ નહીં કરતા કે કાલે કરશો હા એક તો પેટ મારકું નથી કે હરગવાનું ચણા લોટ પાછો આવે કે હરગો ઓલો કહેવાય કે આજ રહેવા જ જજો કે મને કંઈક બીજું ચેક કરી નાખે આજ નથી મેં કીધું એટલે જ ને કાંઈ નહીં હાવ પેટ સાફ થઈ જાય. અડધા થઈ જાવ એ કાંઈ નહીં. હા કાંઈ નહીં. તો 8 વાગ્યા છે અને ભાખરી અત્યારે બને છે એટલે ભગવાનને જમાડી દઉં અને બધા નાસ્તો કરી લઈએ. નવરા થયા નક્કી કર્યું આજ કંઈ બનાવવું નથી પણ આપણે હાથમાં ન હોય ને કંઈ. એમાં નાવા ના હોય એટલે પછી એમ જ થાય ને. હા કિંજલ કેટલા 8:30 વાગે ફોન આવી ગયો શું કરો મેં કામ કાજ કરીશ મેં એમ શું કે નવા સમાચાર કે નવા આવી કાંઈ છે ને મેં કે ફોન શું કર્યો અત્યારમાં એ કેમ આવી છે કે મેં કોણ કોણ કે 4 આવે મેં શું વાત છે આવો મેં કીધું કે છોકરીની રજા છે ને 2 દિવસને એટલે લઈને આવી કે સાથે પછી કે જમી કાઢીને કે નીકળી જશું કે એમ. એટલે 8:30 ફોન આવ્યો હતો એટલે દાળ ભાત ચડે છે. દાળ ભાત શાક રોટીનો પ્રોગ્રામ છે એટલે ખાલી શાકના રોટલા જ કરવો હતો. દાળ ભાત નતા કરવા. હા કેદુનું ખાતા હરગવાનું શાક ખાવું હતું. એ તો કેન્સલ કરે જ ને આપણે હવા ના ન પાડી હરગવા નથી ખાવું કોઈ નથી નથી એટલે એમ ગમે કાંઈક બીજું શાક ખાત હે વાંધો આવે ને બહુ વાંધો આવે હરગવા તો એ ટાઢો કાંઈ નહીં ગરમ પડે. હા એ વાત સાચી. એમ નહીં આ શર્ટ ની હાલત તો પપ્પા તમારા શર્ટ ની આ વાડી ગયા એમને વાડી ગયા તો શર્ટ આવો ન હોય મમ્મી પણ એન પાસે ગેસ ની વાસ આવતી રાલી. એમને ગેસ ની ફેક્ટરી એમ કામ કરતા એવું લાગે. કેમ બાપા ગેસ ની સ્મેલ આવે મમ્મી? અરે આખો દૂધિયા કલર નો છે ને કલર ખબર નહીં એનો પ્યોર કલર તો ક્યાંય હોય ગયો પણ આખો બ્લેક બ્લેક થઈ ગયો વાડી એનો કામ કરીને આવ્યા હોય. હા હા
આઈ બાયું હાવ હુતા બેઠા રવડમ ખાઈ લે કઈ વણવી ન પડે રોટલી લોટ ન બાંધવો પડે કઈ કામ જ ન કરવું પડે. કપડાં બગડે ને બાયું ને હા તમે બગાડો ભલે ને ધોવા તો બાયું જ નથી ને હા. અમારા ખેતી કામ હોય હા. બીજું પરચું કામ હોય હા અમારે તો કપડાં બગડે જ ને તઈ બહાર કપડાં ન બગડે હા એ વાત સાચી બાયું થોડા બગડે. હા પણ ધોવાના તો બાયું ને જ હોય બગાડીને તમે આવો એમાં કઈ નવાઈ નથી તમે આવીને ધોતા હોય તમને બળ પડ્યું એમાં કઈ તમે બગાડીને આવો ખાલી ત્યાં બહાર જ કપડાં ધોવાના હોય બહાર કામ હોય બહાર જ કરવાનું હોય ને હા તો એ તમે જ કરી એટલે તો કહું છું એમ બળ તો અમને પડે કપડા ભી મારી મારી ધોવા એમાં પડે બધા જોડેમાં શું હોય ને તઈ કોઈ દી ધોયા હોય તો ખબર હોય હા. એ બરાજ મારવામાં હોય તો હોય ને. હા કાંઈ નહીં ચલો મજા ક્યારેક ક્યારેક થયા કરે 10:30 તો થવા આવ્યા છે એ લોકો મને 10:30 એ લોકો 10:30 ખાઈ આવી જાય તૈયારી હાલે છે હા એ તો ભૂલાઈ ગયું આટલું ભાઈ જવું છે હા હાડુભાઈ ત્યાં જાય છે અને આતના લાડવા ખાવા આ તને લાડવા ખાવા મેં ત્યારે માસીને ફોન કર્યો મને કે 105 કે 7 વર્ષ થયા કે હા હો. માસીને સસરા ગુજરી ગયા ને એને હા એ 13મું કરે છે કે અને એટલી કે ઉજવી છે કે રોજ જઈ કે રાતે પ્રોગ્રામ કે આઈસ્ક્રીમ નો ક્યાંક ઢોકળા બનાવીને ખવડાવી ક્યાંક સમોસા ઈ કે મેં હારી હારી વાત છે ને કે 4 ભાઈ છે એટલે બધા હળી મળીને કરે ઈ કે અત્યારે ઘરના ઈ કે બહારના કરતા ઘરના મહેમાન એટલા છે કે 35 જણા 40 જણા અમે ઘરના છે ખાલી કે હોય જ ને છોકરીઓ માસી હા. જેઠને છે હા બધા આવ્યા હોય એટલે છોકરા છોકરીનું હોવું બધી હોય એટલે કેટલું થાય નણંદુ બધા જ્યારે આવ્યા હોય આમાં તો હા દાદાનું જીવન બહુ સારું હતું ભક્તિનું જીવન તો હા આપણા દાદા જેવું જ જીવન હતું એનું ભક્તિની મક્કમતા હતી બહુ. દાદાની સેવા પણ બહુ કરી હો. હા માસીના જેઠે ને જેઠાણી સેવા બહુ કરી હમ મોઢામાં લઈને ખવડાવતા ઓહો માસી કહેતા ને કે મારા જેઠ તો ઈ કે દાદા ઊભા થઈને દોડવા મળે ને તો આતા ક્યાં જાવશો તમે આતા ક્યાં જાવશો કોઈ દી કે વડકું નથી નાખ્યું હસોડું ના ના મેં કીધું એને તો ઘેરે અહીં બેઠા બેઠા જ અક્ષરધામ મળી ગયું એમ. સાચી વાત ને એટલી સેવા કરે ઈ જ છે ને મા બાપની સેવા જ છે ને હો. નકર તમે થાળી બગાડી દેતી તો ઈ ધોઈ નાખતા લે નકર આપણે અત્યારે શું હોય ક્યારેક તો ગુસ્સો આવી જાય માણસને રોજ કરીને એટલે સમજણ ન હોય પછી એવું થાય વૃદ્ધ થઈ જાય એટલે માસી કે સમજણ એક બાજુ વહી જાય હા એવું જ થાય માસી કે કોઈ દી કે મારા જેઠ ઉસે અવાજ નથી બોલાવ્યા દાદાને એટલે હાઈ છું ઈ સમજણ છે ને સાચી એટલા 4-5 વર્ષ થતા હો ખાટલે ઓહો એનું આમ કરી લેતા પણ આમ 2 વર્ષ વરદી થાવ એટલે આમ ભાન ન રહે વસ્તુને અમુક વસ્તુની હા એટલે તો સારું કહેવાય ને 107 વર્ષ જીવા એટલે અત્યારે કઈ જીવી શકે એટલું ડબલ ઉંમર થઈ જાય ડબલ જ અત્યારે ઉંમર ઉપર ગણો તો ડબલ ઉંમર થઈ હા જાય ડબલ થઈ ગઈ અત્યારે તો 55 60 સુસુરી થઈ જાય હા મારા ગઢા હાવું નહીં 70 ઉપર તો પાકું એનું હજી તો બધા જે આવે ને એમ જ કે તમારા બા 100 વર્ષ જીવ છે ઈ કે પણ ત્યાં અહીંયા કેવા હા પણ એ ધ્યાન એટલું રાખે હજી હાલની તકમાં એટલું ધ્યાન રાખે એનું બોડીનું એ ક્યારેક અજમાય ચાવી જાય ક્યારેક કાળી જીરી ખાઈ લે એનું ધ્યાન રાખે શરીરનું ક્યારેક મેથી ચાવી જાય હા એટલે કે બોડી બધું જોઈ કે કઈ થાય નહીં કે હા એમ કઈ થાય ન દે એમ સારું છે હા બહુ સારું સ્વાસ્થ્ય એ સારું ને પણ આપણે તો એને સ્વાસ્થ્ય સારું હોય આપણે તો અમુક રાજી એમાં તો ઉપાધિ જ નહીં જીવનમાં જેવું સારું મજા આવે તો અને એને મજા આવે છે જિંદગી જીવવાની છેલ્લી જે હોય એ શાંતિથી પીડા હોય તો ને આપણે તો સહન અને દુઃખ જોવાનું ને હા તો એટલે જ ને એ અમુક નું ખાધે પીધે હોય ને નરવું ઈ જ સારું એ દરબાર એને આપણે હારું હા આપણે હરખ થાય કે પેલો 3 ટાઈમ ખાઈ તો લઈશ ઉપાધિ નહીં એમ કઈ ના હાલો આપણે બપોરે 3 ટાઈમ આપણે ખાવા જોઈએ છે ને પાછું હાલો જાઓ તો જરા શું આવડે બનાવો તો ખબર પડે હાલો તો પછી હમણાં ગામમાં જઈને આવું ના ના પેલા જાઓ તો રસોડા હું બનાવીને ખવડાવ તો ખબર પડે અમને હા તે વેગરી મેં એટલે જ કહે છે મમ્મી ગામમાં જઈને આવું પછી બનાવું હા ભાત ચડે છે અને બાકી લોટ બાંધી શાક તો બટાકાનું વિશે આપણે છે તો આજે બીજું કાંઈ નથી એટલે બટેકાનું બની નાખ્યું. પણ બીજું શાક ખાવ રૂહી આવી ગઈ હે ડાન્સ તારો જોયો સ્કૂલનો બહુ મસ્ત ડાન્સ હતો ઇનામ મળ્યું કે ન મળ્યું કાંઈ ઇનામ ન મળ્યું લ્યો નંબર આવ્યો નહીં હોય તારો એટલે નંબર આવ્યો જ તારો તો ઇનામ મળે તને હે આવો ઓહો હો 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 આંખો જઈ ગઈ હતી તમારી તો આંખો જઈ ગઈ હતી તમારી મસ્ત લાગે હે યુનિટ હતા ક્યારના વહી આવ્યા હતા હમણાં ઠપકો પપ્પા ફોન કર્યો ને હમણાં પપ્પા કે લે ચાઇન ફોન કર્યો એને કહ્યું કે તમે આવો જ નથી આવતા કે હા અમારે એમ તો ફિક્સ ટાઈમ છે 11 સિવાય આમ ન હોય ને કાંટો આમ ન હોય પણ અમે શું છે જેમ મોઢાય ને પ્રેમ વધુ મળે હા જો દર વખતે પણ તમે લઈ જાઓ જે ને તો શાક રોટલી મળે મોઢાય તો ગાજરનો હલવો બનશે કે હલવો નહીં સંભારો ગાજરનો સંભારો છે હજી હું મમ્મી બે કરીને બેઠા તો કે સંભારા હું ગાજર છે કે લાય હું ખમણી દઉં પછી વઘાર કરી નાખજો ઈ કે એટલે ઈ બેઠા છે કે લાય હું ખમણી દઉં ઈ કે એટલે મોઢું બંધ તો કર મારા કલેજા નકર તો આવીને બસ ભરી જાય સીધી આપણને. ઈ થોડું હોય છોકરા કોને કે હા પાણી તો તોફાન કરતા હોય તોફાન એટલે તારા પપ્પાને પાણી નહીં દેતા. તો જ્યારે વાગે છે 4:30 માં 5 મિનિટની વાર છે
અને હું પાછી આજે રેડી થઈ ગઈ છું કે મમ્મી પણ રેડી થઈ ગયા છે ને હું ને મમ્મી ત્યારે જાય છે બહાર ક્યાં જાય છે ને મમ્મીને કહું અમુક વસ્તુ છે ને આમ બોલવાનું હોય પણ સરખું ન બોલે એટલે મમ્મી ક્યાં જાય છે આપણે માં દીકરી આપણે જઈએ છીએ ગામમાં સોનીની દુકાને હા ખરીદી કરવા કે ફઈ બનાસ ને ફઈ ને ભત્રીજી ફુયારું ન હા જો કરવું ફુયારું હું ફયારું કરું મમ્મી કે ફિયારું હું કે ફુયારું એટલે મને બોલતા ફાવતું નથી ફયારું કે ફુયારું કે એટલે મમ્મી ફુયારું ઠેક હા એટલે હવે ફઈબા બન્યા છે તો પછી કાંઈક તો મારા ઢીંગલીને દેવું પડે ને ભત્રીજીને એટલે હું મમ્મી ત્યારે જાય છીએ હવે જોઈશ હું લઈ હવે કડલી લઈ કે પછી નજરિયા લઈ કે પહોંચી લઈ 3 ઓપ્શન છે મારી પાસે 3માંથી ગમે એ વસ્તુ લેવું મેં મોટા ફઈ તો ચલાવેલા છે એને જ્યારે લેવું ત્યારે એ લેશે પણ અત્યારે હું આવી છું ને તમે તો મમ્મીને કીધું પણ નવરાઈ આપણે લઈ આવી પછી જ્યારે દેવું ત્યારે દઈ દઈશ પણ અત્યારે નવરાઈ આપણે લઈ આવી તો નજરિયા કે પહોંચીએ ત્યારે બહુ મસ્ત મસ્ત આવી છે અને કડલી 3 વસ્તુ ઓપ્શનમાં છે જે સારું લાગે ને મસ્ત બેસ્ટ એ આપણે લેવાનું છે પોસિબલ થશે તો તમને શેર પણ કરશું બતાવશું કે આ વસ્તુ છે આટલી મસ્ત મસ્ત કલેક્શન છે એ રીતના તો ત્યારે હું મમ્મી નીકળી છે ફટાફટ અને તો ફાઇનલ અત્યારે હું મમ્મી પહોંચી ગયા મસ્ત મજાના નજરે લેવા ઢીંગલી માટે તો અમે અલગ અલગ જે વેરાયટી ગમે છે અલગ અલગ કાઢી છે પણ કન્ફ્યુઝન નહીં મમ્મી શું લેવું ને શું ન લેવું અને એક તો પહોંચી મને એટલી સરસ ગમી છે પણ હજી એક આઈટમ છે બાકી જોવાની તમે પેલા એ જોઈ લઈને પછી આપણે નક્કી કરી પહોંચી લેવી કે નજરિયા લેવા હજી એક વસ્તુ છે નહીં મમ્મી આઈટમ બાકી છે એટલે એ ચેક કરી લઈએ આપણે હા પછી છેલ્લે સિલેક્શન કરી કે શું લેવું શું ન લેવું એટલા માટે આમ એક બે અલગ અલગ નજીરે આપણે સિલેક્શન કર્યા છે આમાં સરસ ઝીણા ઝીણા પણ તો એ આપણે ડિસ્કસ કરીએ પછી છેલ્લે શું લેશું તમને એન્ડમાં કહેશો હા એક બીજું ઓપ્શન હતું કે ભાઈ આપણે છડા કહીએ ને એ પાયલ પણ હતી અને ઝાંઝરી પણ હતી એટલે મને તો વધારે પહોંચી બહુ એટલે બહુ ગમી છે કારણ કે અલગ જ છે અત્યારે તમે ઘણો ટ્રેન્ડમાં મમ્મી તો કારણ કે પાયલ ને ઝાંઝરી બધા પહેરાવતા જ હોય અત્યારે પણ એ પહોંચી છે ને અલગ જ છે હાવ નક્કી કરીએ કે શું રાખવું હજી ઝાંઝરી નીકળી છે અને આમાંથી ઝીણા ઝીણા મસ્ત પાયલ પણ છે મને એમ કે સાઈઝ બહુ મોટી પણ આમ કરીને નથી ખ્યાલ કે નહીં સાઈઝ નાની છે હા પેલા તો મને એમ મેં તો અમારે નથી લેવા નાની અમારે ઢીંગલીના છે પછી ખ્યાલ આવ્યો કે નહીં સાઈઝ એકદમ પરફેક્ટ જ છે એટલે જોઈએ આમાંથી એક બે પાયલ પણ ગમે છે ઝાંઝરી પણ ગમે છે એટલે જોઈએ શું નક્કી થાય અમારે તો અત્યારે વાગે છે 6:45 અને મસ્ત મજાની ઢીંગલીની ખરીદી કરીને આવી ગઈ છે ફાઇનલી આજે ઢીંગલીની શોપિંગ થઈ ગઈ છે હા મારા વાલા ના દીક આઈસ્ક્રીમ ન બોટા થોડો કે નહીં મને કે એને શરતી ફૂલ છે કફ મને કે માસી આઈસ્ક્રીમ આપી કે મેં મમ્મા ખીજાય કે મમ્મા તો છુપાઈને ખાશું જજેવાલા તમે જોતા હોય કે જજેવાલા હોય કે આ ખોટા છે સાચા છે ખોટા છે એ કે મેં સાચા છે તને જોવે છે એટલે મને કે આઈસ્ક્રીમ આપી કે એમ તો ઢીંગલીની ફાઇનલી ખરીદી થઈ ગઈ ઢીંગલીની બહુ એટલે બહુ મસ્ત થઈ ગઈ છે અત્યારે બધા એટલા ભેગા થયા છે ધબધબાટી બોલાવે છે હું રીકા હા જોતી અત્યારે બધા ભેગા થયા છે હોલ રૂમમાં બધા બેઠા છે એન્જોય કરી છે બધાય મસ્ત મજાનો રાતનો કંઈક પ્રોગ્રામ પ્લાન કર્યો છે આમ જો કેટલા ટાઈમ પછી બધા ભેગા થશે આવી રીતના આખું ગ્રુપ હા ખોખારા ખાઈ લ્યો અરખા ગળામાં કે હલવાવું ન જાય બોલતી વખતે હે હા હોય દાદા ને તો યાદ કર્યા હા શું છે રાતનો પ્રોગ્રામ આજે બધે ફરવાનું ટૂંકમાં એમ ને અત્યારે એવી રીતના તમે કેમ આમ ઢીલા ઠપ થઈને વાંહે બેઠા જેવું લાગે છે ઠેક ભાગદોડ ઠેક અને મુંજાઈ હા મીઠા મુંજાઈ ક્યાં ગયા મેં એમ હા એમ ને ગાડી તો આવડે હાલી નથી આપણે હાલી નથી કે ગાડી તો ગાડી હાંકતી હતી કીધું તો હું બરાબર હાંકી લેત સીધી ન્યા જ કાવ માર દે તું હા કિંજલ હમણાં હાકી ખબર છે ને ક્યાં ચડે કિંજલ ગાડી હમણાં જેવ થાય પછી ત્યારે ન રહી જો નથી શીખી ચલાવે ઘરે હાકી ગાડી ક્યાં ચડાવી હતી એટલે એવું થાય ન આવડતું ક્યાંક ક્યાંક હાકી તો ચડી જાય ઉપર એવું થાય હા ચલો કંઈક જાય બહાર કંઈક ઘૂમીને આવી થોડુંક થતું આવે ધીમે ધીમે ત્યારે પછી જાય કંઈક પ્લાન કરી ના 4 વાગ્યા નો જાય 4 જ વાગ્યા છે કાલ કેમ હતું આપણે કંઈક વાત કરે કંઈક જવાની મેં કે 3 વાગે જાવ 4 તો વાગે ક્યારે જવું છે મેં કીધું પછી ખબર પડી કે ઘડિયાળ તો બંધ છે મેં કીધું એટલે ક્યારેક માઇન્ડમાં ન રહેવું થાય એને આઈસ્ક્રીમ ખાવો છે એટલે રોવાય છે જો અત્યારે આમ જો આપણે બાબા જવું છે હારું બાબા હાલો હિંચકા ખાવા ચાલો પ્રોગ્રામ કરીએ બહાર જવાનો